થરાદ ખાતે ચામુંડા માતાજીના યજ્ઞ તથા બાબરી પ્રસંગે ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી થરાદ શહેરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંવત 2081ના આસો સુદ 13 તારીખ 5 ઓક્ટોબર 2025 રવિવારના રોજ શિવનગર સ્થિત રામાણી નિવાસ માતોશ્રી ખાતે શ્રી ચામુંડા માતાજીના યજ્ઞ પ્રસંગે અને રૂહાન ચિરાગ રામાણીના જન્મદિવસ તથા બાબરી પ્રસંગે સ્વરૂચિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક આનંદ અને કુટુંબીય સૌહાર્દની વચ્ચે યોજાનારા પ્રસંગે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ અને સમાજજન ઉપસ્થિત રહી શુભાશીષ આપવા આવશે તેવી માહિતી મળી છે। આ પ્રસંગના યજમાન તરીકે થરાદ શહેર ભાજપ એસસી મોરચાના પ્રમુખ શ્રી રામાણી પિરોમલ એમ નજાર તથા પૂર્વ પ્રમુખ શ્રીમતી કલાવતીબેન પી નજાર કાર્યરત રહેશે। સમગ્ર રામાણી પરિવાર દ્વારા સમસ્ત ધાર્મિક ભાવિકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદમાં પધારવા અને આશીર્વાદ આપવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ, જેમાં ખુબોડી ભીમેશ્વર મહાદેવ કી જય। આજે નોરતાની આજે 14ના દિવસે મારા કુળદેવી માતાજી શ્રી ચામુંડા માતાનો આજે યજ્ઞ કરવામાં આવેલ હતો। એ પ્રસંગે અને યોગાનો યોગ મારા પૌત્ર રામાણી રૂહાનનો પણ આજે જન્મદિવસ હોય એ નિમિત્તે અત્રે સ્વરૂચિ ભોજનનો પણ આયોજન કરેલ છે। માતા ચામુંડાના પ્રસાદનો પણ આયોજન કરેલ છે। એ નિમિત્તે મારા સગા સંબંધીઓ, મારા મિત્રો, મારા સ્નેહીઓ, મારા હિતેશીઓને પણ મેં અમને આમંત્રણ આપેલા છે। જે સૌ પધાર્યા છે એમનું સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, સૌનું હાર્દિક કરું છું। રામાણી પરિવાર વતી મા ચામુંડાના આ સાનિધ્યમાં હું સૌનું સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું। અને આપણા નજીકમાં જ હમણાં અગાઉ વાવ થરાદ જિલ્લો ડિક્લેર થયો છે એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા અહીંના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ। ભારત માતા કી જય।